નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથી મિત્રો પ્રયોગ નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે અને જો વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. હેતુ છે આપેલ ઓક્સિડેશન પ્રક્રિયાનો અભ્યાસ કરવો. પ્રશ્ન નંબર 1 છે મેગ્નેશિયમ પટ્ટીનું હવામાં દહન કરવું. બીજો છે કોપરના તાંબાના ભૂકાને ગરમ કરવો. સાધનો છે ચીપીઓ છે, બર્નર છે, વોચ ગ્લાસ છે, ત્રિપાઈ સ્ટેન્ડ છે, તારની જાળી છે, ચાઇના ડીશ છે. પદાર્થ છે મેગ્નેશિયમની પટ્ટી અને કોપરનો ભૂકો. પ્રયોગ નંબર 1 છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરવું. તો સાવચેતી શું રાખવાની છે? મેગ્નેશિયમ પટ્ટીને ચીપિયાની મદદથી પકડવી અને પટ્ટીને સળગાવતી વખતે શરીરથી દૂર રાખવી. તો મિત્રો, તેની તમે આકૃતિ જોઈ શકો છો, બરાબર છે. તો આકૃતિ તમારે અહીંયા દોરવાની થાય છે, દોરી દેવાની સેમ ટુ સેમ આકૃતિ. ત્યારે પ્રયોગની વાત કરીએ આપણે, તો પ્રયોગ પદ્ધતિ છે લગભગ 2 સેન્ટીમીટર લાંબી કાચ પેપરની ઘસેલી શુદ્ધ મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. જેથી ચીપિયાથી પકડીને સ્પિરિટ લેમ્પ છે કે તે બંને જ્યોતમાં ગરમ કરો અને આથી બનતી રાખ જે હોય છે ને વોચ ગ્લાસમાં એકઠી કરવાની થાય છે. મેન ટાર્ગેટ આપણો છે. રાસાયણિક પ્રક્રિયા સમીકરણ શું છે? તો 2Mg + O2 સોલિડ અવસ્થામાં મિત્રો ના હોય, ગેસ અવસ્થામાં હોય છે. સોલિડ અવસ્થામાં લીધો છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે સોલિડ અવસ્થામાં. અવલોકન છે મેગ્નેશિયમની પટ્ટી જગારામાંથી સફેદ જ્યોતિ સળગે છે. વોચ ગ્લાસમાં સફેદ પદાર્થ આપણને મળે છે. નિર્ણય શું છે? તો મેગ્નેશિયમ પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. ત્યારે બીજો પ્રયોગ છે કોપર જે તાંબા છે ભૂકાને આપણે ગરમ કરવાનો છે. તેની આકૃતિ તમે જોઈ શકો છો. એની આકૃતિ આપણે દેખી શકીએ મિત્રો. બર્નર દ્વારા ત્રિપાઈ સ્ટેન્ડ લીધું છે, તારની જાળી છે, ચાઇના ડીશ છે, કોપરનો ભૂકો નાખ્યો છે ને ગરમી મિત્રો આપવામાં આવી છે. તો એક ચાઇના ડીશને 1 ગ્રામ કોપરના ભૂકો લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવી ચાઇના ડીશને બર્નરની જ્યોત પર ગરમ કરો. તેનો રંગ તપાસો અને બનતા પદાર્થને ઓળખો. તો 2 કોપર સોલિડ છે પ્લસ O2 ગેસ છે એ 2CO સોલિડ અવસ્થામાં આપણને મળે છે. અવલોકન છે કોપરના ભૂકાને ગરમ કરતા તેની સપાટી પર કાળા રંગનો પદાર્થ જમા થાય છે. નિર્ણય આપણને શું મળે છે કે કોપરને ગરમ કરતા કોપર ઓક્સાઇડ CuO બને છે અને આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો મેગ્નેશિયમની પટ્ટી છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આનું સૂત્ર શું છે? MgO છે. કોપર ઓક્સાઇડ જે છે કેવા રંગનો પદાર્થ છે? તો કાળા રંગનો પદાર્થ છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયો રંગનો પદાર્થ મળે છે? તો સફેદ રંગનો પદાર્થ મળે છે. પ્રશ્ન નંબર 2 છે કોપર ઓક્સાઇડમાંથી Cu મેળવવાની પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો રિડક્શન પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 2 છે CuO અને H2 અને Cu + H2O આમાં કોનું ઓક્સિડેશન થાય છે? તો H2 નું ઓક્સિડેશન થાય છે. મેગ્નેશિયમની સંયોજકતા કેટલી? મેગ્નેશિયમની સંયોજકતા મિત્રો 2 છે. પ્રશ્ન નંબર 4 છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયક તરીકે મેગ્નેશિયમને ઓક્સિજન છે, નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમ પટ્ટીને સળગાવતા કેવા રંગની જ્યોતિ સળગે છે? મેગ્નેશિયમની પટ્ટીના દહન દરમિયાન મેગ્નેશિયમની પટ્ટી તેજસ્વી જ્યોત સાથે સળગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો પ્રયોગ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો પ્રયોગ કેવો લાગ્યો એ તમારે ખાસ કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાની થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો. ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને વિદ્યાર્થી મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.